નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિશ અને હું છું પાક્કો ગુજરાતી, હું છું સાચો ગુજરાતી. સાચી વાત હોય ત્યારે બે ધડક વાત કરતો હું છું. આજે વાત કરીશું સંજાણની ઐતિહાસિક ગામનું એટલું મોટું બિરુદ કે ઇતિહાસના પન્ને આ રચાયેલું ગામ છે, છવાયેલું ગામ છે અને બહુ ફેમસ ગામ છે સંજાણ. પણ સંજાણની અંદર સુવિધા નામે તો મીંડું જ છે. ચાહે પાણીની પરબની સુવિધા હોય, ચાહે લોકોને બેસવા માટેનું કોઈ ગાર્ડનની સુવિધા હોય, તો પછી અન્ય કોઈ સુવિધાના નામ પર તો બિલકુલ ઝીરો છે. કોઈ પણ જાતના સારા કામ અહીંયા સંજામાં થયા જ નથી. પણ અહીંયા સારા કામ નથી થયા એનો લોકોને વાંધો નથી, પણ જે કામ કર્યા છે ને એમાં પણ એટલી ખરાબ પરિસ્થિતિ છે કે હું તમને આજે એવું દ્રશ્યો બતાવીશ. અગાઉ પણ આ દ્રશ્યો બતાવ્યા છે. આજે સ્થળ ઉપર છું, એ ગ્રામ પંચાયત અહીંયા છે, એની બાજુમાં તમે જોઈ શકો છો એક સંજાણનું નાક સમાન કહી શકું કે પછી નાક કાપવાની એક એવી યોજના, જે ખબર નહીં આ કયા બુદ્ધિશાળી લોકોએ આ પ્રદર્શન કર્યું હશે કે અહીંયા શૌચાલય બનાવી દીધું. શું નામ છે તમારું? ક્યાં? મારું નામ રોબિન છે ને આ પંચાયતના શૌચાલયના સામે જ મારી દુકાન છે. ઉપર બધાના રેસિડેન્ટ છે મારા ને અહીંયા બીજું 2-4 બિલ્ડિંગ બધા રહે છે. તો અહીંયા સમસ્યા એ છે કે આ બધાથી પહેલા તો ખોટી જગ્યાએ બનાવેલી, જ્યારે બનાવતા હતા ત્યારે બી અમે ના પાડેલી કે આ ખોટી જગ્યા છે. તમારે ગામના મેઇન સેન્ટરમાં શૌચાલય નહીં હોય. અહીંયા કોઈને બી બોલાવે ને પંચાયતના સામે કોઈને ખબર નહીં પડે ભાઈ શૌચાલયના સામે આવો. પંચાયત પાછળ છે, મેઇન એન્ટ્રી પર શૌચાલય છે. શૌચાલય છે એનું પ્રોબ્લેમ નથી, પણ તમે શૌચાલયની હાલત જો એકવાર તમે કેમેરો ત્યાં કરો ત્યાં બધું તમારું કચરો આ બહાર સુધી પાણી અહીંયાથી દેખાય છે. પ્લસ એની દુર્ગંધના લીધે જે લોકો બીમાર પડે છે એની જવાબદારી કોણ લેશે? સાફ સફાઈ તો થવી જોઈએ. પ્લસ આ જે કચરો એના બહાર આખો પડ્યો હોય, સન્ડેના સાફ સફાઈ થતી નથી એ વાંધો નથી. એક લોકોની બી એક મિસ્ટેક છે ને પંચાયતની બી એક જવાબદારી હોય છે કે એ લોકો વ્યક્તિ તરફ જોઈને ધ્યાન રાખે. ને પ્લસ આજે આ પડ્યું છે જે લાઇટના થાંભલા છે, પ્લસ અહીંયા જે નવો પોલ નાખેલો એનું બી કાઢીને અહીંયા જ નાખી દીધું છે રસ્તા પર. ને એક ડમ્પિંગ સ્ટેશન જ જેવું બનાવી દીધું છે. તમે વારંવાર રજૂઆત કરી કે તમે એટલીસ્ટ આ તો ઉચકાઈ લો તો બીજા ગાડીને જે પાર્કિંગની બી અસુવિધા થાય છે તો પાર્કિંગ કરી દો તો લોકો કચરા નાખતા બંધ થાય. પણ કોઈ કઈ આમ જવાબદારી લેવા માંગતું નથી. અહીંયા શૌચાલય બનાવી દીધું. આ સંજાણનું શૌચાલય છે જે ભરચક બજારમાં છે. આજુબાજુ તમે જોઈ શકો છો, જે પ્રમાણે મારા કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે. આજુબાજુ જે વિસ્તાર છે એ વેપારી એરિયા કહી શકાય, ભરચક એરિયા કહી શકાય. સંજાણથી આ સ્ટેશન તરફ જતો મુખ્ય રોડ છે. આ મુખ્ય રોડ પર તમે જોઈ શકો છો નાના 3 રસ્તા છે. આ આજુબાજુના બધા જ લોકો અહીંયા છે. શૌચાલય બન્યું, લોકો એને વાપરવા માટે ઉત્સુક હતા, એને વાપરવા માટે આવતા હોય છે, પણ એની હાલત એટલી દયનીય છે કે લોકો અંદર જતા પણ હવે ગભરાય છે. એની બાજુમાં તમે જોઈ શકો કચરાના ઢગલા. કચરાના ઢગલા તો ઠીક છે, પણ એની બાજુમાં જે પ્રમાણે આ સિમેન્ટનો પોલ મૂકેલો છે, આ પથ્થર મૂકેલો છે. સંજાણમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા રહેતી જ હોય છે. રોડ ઉપર દબાણ કરીને લોકો વાહનો પાર્ક કરતા આવેલા છે. જો આ જગ્યા પરથી આ પોલ અને હટી જાય તો લોકો અહીંયા પાર્કિંગ કરી શકે અને આ જગ્યાનો મિસયુઝ થતો પણ બંધ થઈ શકે. ઘણું બધું સારું થઈ શકે છે, કરવું હોય તો ઘણું બધું સારું થઈ શકે છે, પણ કોઈને ધ્યાન આપવું નથી. ગામના સરપંચ છે, ગામના તલાટી છે, ગામના સભ્યો છે. માત્ર ને માત્ર ઇલેક્શનના ટાઈમ પર સામે આવશે. ગ્રામ સભા હોય તો કોઈને જાણ નથી હોતી. આવી પણ ઘણી વખત વિવાદ સર્જાતો હોય છે. હું તમને અંદરના દ્રશ્યો બતાવીશ શૌચાલયના. હાલ વાત મારો મુખ્ય ટોપિક છે શૌચાલયનો, કે કેટલી ગંદી પરિસ્થિતિ છે. અહીંયા વેપારીઓ બોલી શકતા નથી, કહી શકતા નથી. વારંવાર મારી પાસે આવીને મને કહેતા આવેલા છે, અનિશભાઈ કંઈક કરો, કંઈક કરો. અંદર જવાતું નથી, એટલી ખરાબ બદબુ આવી રહી છે અહીંયા. એટલું ખરાબ લોકો પણ એટલા ગંદા છે ને કે બહાર જ જે કરવું હોય તે કરીને જાય છે. આ શૌચાલયને બહારના કચરો ઢગલો, હવે બહાર એન્ટ્રન્સમાં આટલી ખરાબ હાલત છે તો હું એમ કહીશ કે અંદર કેટલી ખરાબ હાલત હશે. લાખો રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવવામાં આવ્યું, લોકોના ઉપયોગ માટે બનાવવામાં આવ્યું. આજ દિન સુધી ઉપયોગ નથી કરી શકાયો. શું બનાવવા સમયે પંચાયતના અધિકારીઓ, એન્જિનિયરો અને ટીડીઓ સુધીની આ લોબી હોય છે આખી કામ કરવા માટેની, કે ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આ વસ્તુને મેનેજમેન્ટ કરવામાં આવે છે. भाई आओ तो भैया आओ. गोलू आप वॉशरूम जाने के लिए यहीं पे आते हो क्या? यस सर. कैसी हालत है वॉशरूम की, बताओ तो हमारे दर्शकों को बताओ ना कैसी हालत है. बहुत बेकार है. कैसी बदबू आ रही है यहाँ पे? बहुत बेकार. फिर भी आप यहाँ पे क्यों आते हो? क्या करें, मजबूर है. यहाँ पे आने की वजह क्या है? आखिर यही तो है बाथरूम, और कहाँ है इधर? वो संजय में होकर बाथरूम ही नहीं है? नहीं. आप संजय में क्या करते हो? दुकान है. कहाँ से आप रहने वाले, कहाँ के हो? संजन में, कमला पार्क.
સંજાણના વ્યક્તિ છે, રોજ અહીંયા આવતા છે, શૌચાલયનો ઉપયોગ કરતા છે, પણ એમના મોઢે સાંભળ્યું કેટલી ખરાબ હાલત છે. મજબૂરી છે, બીજું આટલામાં કોઈ ઓપ્શન નથી. હું અહીંયા ઉભેલો છું, મને ઉભું રહેવા માટે તકલીફ પડતી છે, એટલી ગંદી બદબુ આવતી છે. આનું નિરાકરણ સરકાર ક્યારે લાવશે? ગ્રામ પંચાયત છે, ખાલી માત્ર સરપંચ સાહેબ છે ને આખો દિવસ ફરતા રહેશે. એમનું કામ છે લોકોની સમસ્યાઓને જાણવું અને એને દૂર કરવી. ગામના લોકો મત આપીને બેસાડેલા છે કે ગામની સમસ્યાઓ દૂર થાય, પણ સંજાણ જેવું ક્વોલિફાઈડ ગામ થઈને પણ જો આવી હાલત હોય ને તો લોકો પણ શરમમાં ઝૂકી જવું જોઈએ. શું ગામના લોકો નથી ખબર કે આટલી ખરાબ હાલત છે? શું લોકો નથી કહી શકતા સરપંચને આવીને? અને જે લોકો અહીંયા વોશરૂમ જવા માટે આવે છે એ લોકોને આવું જ તાળા માર દેવા જોઈએ આટલી ગંદી હાલત રહેતી હોય તો. જ્યારે જે લોકોએ બનાવ્યું છે, જે લોકોએ સુવિધા ઉભી કરી છે, એ લોકો કંઈક તો વિચાર્યું છે. અત્યારે બાના બતાવે છે ભાઈ પાણી નથી જતું કે બોરીમાં પાણી નિકાલનો કોઈ રસ્તો નથી, તો તમે બનાવ્યું શું કામ જ્યારે કોઈ ઓપ્શન નથી? તો જ્યારે કોઈ ઓપ્શન નથી, જ્યારે કોઈ રસ્તો નથી, તો પછી તમે કેમ બનાવ્યું? કોના માટે બનાવ્યું? આ લોકો માટે બનાવ્યું છે ને. આ લોકોના ટેક્સના પૈસા તમે સફાઈ વેરો લો છો, સફાઈના પૈસા બી આપો છો, ઉપયોગ ક્યાં થાય છે? માત્ર લાલિયાવાડી કરવાની કોઈ જિમ્મેદાર વ્યક્તિ જ નથી. આટલા બધા વેપારી થકી અને આટલા બધા લોકો થકી હું આજે બોલી રહ્યો છું, અને મારી વિનંતી છે સરકારને અને આપણા મહાન શ્રી સરપંચ સાહેબશ્રીને સંજાણ ગામના, અને બીજું કે તલાટી સાહેબ છે. ભાઈ તમારું નામ શું છે? મારું નામ શેષાદ છે. શેષાદ, તમે શૌચાલયમાં આવો છો, કેટલા સમયથી આવો છો? મેં આજે 2 મહિનાથી આવું છું. મારું સામે બેરી બાઇટ્સ કરીને કેફે છે, ત્યાંથી બી કસ્ટમર્સ લોકો ક્યારેક ખાઈને નીકળે ને તો એ લોકોને વોશરૂમ જવું હોય, બટ આપણી પાસે ફેસિલિટી નહીં મળે એ વોશરૂમની. તો અહીંયા વોશરૂમ આટલું મોટું છે તો ખરી કા ફેસિલિટી? બહુ મોટી ફેસિલિટી. હા, મતલબ એ વોશરૂમ છે, બટ જ્યારે બી તમે અંદર જાઓ ને તો સૌથી ગંદી સ્મેલ આવે. તમે ઊભા નહીં રહ્યા શકો 2 મિનિટ બી. એ માણસ બેહોશ થઈ જાય એટલી ખરાબ સ્મેલ આવે છે એની અંદર. આ ભાઈ પણ આજે પોતાનો બળાપો નીકાળી રહ્યા છે અમને જોઈને. પણ સરકાર સાંભળે અને આ સુવિધા લાવે તે ખૂબ જ જરૂરી છે. સંજાણ ગામનું નાક સમાન હું કહીશ આ શૌચાલય, જે ખરેખર હવે મરી ભાંગેલું મંત્ર સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી છે કે હવે થોડા સમય માટે તોડી પણ નાખશે. આવી ચર્ચાઓ પણ થતી છે, હું માટે શ્યોર નથી, પણ કદાચ આવું થઈ શકે કે ભાઈ સરકાર છે આજે બનાવે કાલે તોડી પણ નાખે. સંજાણમાં સુવિધાનો અભાવ બહુ બધો છે. બહુ દૂરથી લોકો અહીંયા આવતા હોય છે, આજુબાજુના આદિવાસી લોકો પણ અહીંયા આવતા હોય છે. મહારાષ્ટ્ર અધીને આવેલું ગામ છે, લોકોને અપેક્ષા હોય છે સંજાણથી, પણ સંજાણની આવી હાલત જોઈને અહીંનું માર્કેટ પણ ઘણું ડાઉન થઈ રહ્યું છે. મહેરબાની કરીને ગામના સરપંચ અને તલાટીને નમ્ર વિનંતી છે તાત્કાલિક ધોરણે આ શૌચાલયની સાફ સફાઈ કરાવે અને યોગ્ય રાબેતા મુજબ ચાલુ કરાવે એવી અમારી લોકો વતી રજૂઆત છે. હું છું અનિશ શેખ, ગુજરાત કારોબાર, સંજાણ.